તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। સુનીતા ધરતી પર પરત ફરતા જુલાસણના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સુનીતા સહિત સલામત પરત આવેલા તમામ દીવો કરાયો હતો। સુનીતા ગુજરાત અને દેશની દીકરી હોવાથી ગૌરવની લાગણી અનુભવીએ છીએ। સ્વાસ્થ્ય સારું રહે તેવી પ્રાર્થના। સુનીતા વિલિયમ્સ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। સુનીતા વિલિયમ્સ પર દેશને ગર્વ છે। નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા। ભારતની દીકરીએ નામ રોશન કર્યું છે। સમગ્ર દુનિયાએ અંતરિક્ષમાં હરણફાળ ભરી છે। સુનીતા વિલિયમ્સે દુનિયાને નારી શક્તિનો સંદેશ આપ્યો। રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયાનું નિવેદન। સુરત માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં ખુલ્લી લિફ્ટમાં ફસાતા યુવકનું મોત થયું। લિફ્ટમાં બેસી નીચે ઉતરી રહ્યો હતો યુવક। લિફ્ટ અને ફ્લોરની એંગલમાં પગ ફસાતા અકસ્માત સર્જાયો। 19 વર્ષીય રાહુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને સિંચાઈ માટે ખેડૂતોને આપવાના પાણી મુદ્દે ચર્ચા। સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો સરથાણા પોલીસ પર તોડનો આક્ષેપ। મુખ્યમંત્રીને પત્ર લખી કહ્યું કોપીરાઇટના ગુનામાં પોલીસે 8 લાખ પડાવ્યા। કુમાર કાનાણીએ પત્રમાં આક્ષેપ કર્યા કે પોલીસે 20 લાખનો માલ જપ્ત કરી 3 લાખનો બતાવ્યો। એફઆઈઆરમાંથી 2 વ્યક્તિના નામ ગાયબ કર્યાનો પણ આક્ષેપ। સુરતમાં તોડકાંડના વિવાદમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેવી પટેલની બદલી। એરપોર્ટ પર કરોડોનો સોનાનો જથ્થો પકડાયો હતો। ગોલ્ડ કેસમાં કાર્યવાહીના બદલે તોડ કર્યો હતો। સોનાના જથ્થાને તોડ કરી બારોબાર જવા દીધો। અમદાવાદના મખતપુરા વોર્ડના એઆઈએમઆઈએમના કોર્પોરેટર મોહમ્મદ ઝુબેર સામે કરાઈ ફરિયાદ। મોહમ્મદ ઝુબેરને ત્રીજું સંતાન થતા મનપામાં કરાઈ ફરિયાદ। નિયમ મુજબ ત્રીજું સંતાન હોય તો કોર્પોરેટર પદે ન રહી શકે। રાજકોટ જિલ્લાની ધોરાજી નગરપાલિકાના પ્રમુખ સંગીતા બારોટે રાજીનામું ધર્યું। પ્રમુખ બન્યા 1 જ મહિનામાં અંગત કારણ આપી રાજીનામું આપ્યું। રાજીનામાને લઈ સંગીતા બારોટે કહ્યું કે મેં મારી ઈચ્છાથી રાજીનામું આપ્યું છે। હું પક્ષ સાથે જોડાયેલી છું અને રહીશ। મારી શક્તિ કરતાં વધુ કામ હતું પાલિકામાં। ધોરાજી પાલિકા પ્રમુખના રાજીનામા મુદ્દે કોંગ્રેસના નેતા લલિત વસોયાએ કહ્યું કે સંગીતાબેનને ઋણ ચૂકવવા પ્રમુખ બનાવ્યા હતા। 13 દિવસમાં રાજીનામું ભાજપનું પહેલેથી જ નક્કી હતું। દાહોદમાં ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો ઝડપાયા। પાનમ નદી અને ઓરસંગ નદીમાં થાય છે રેતી ખનન। પોલીસની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ। પ્રજાના પૈસા વેડફી ભાવનગર મનપા સારી સ્થિતિનો આરસીસી રોડ ફરીથી બનાવાશે। 1.2 કિલોમીટર વ્હાઇટ ટોપિંગ રોડ બનાવાશે। મળતિયાઓને ફાયદો કરાવવા મનપાની કરતૂત। ભાવનગરમાં ડિમોલેશનની કામગીરી યથાવત છે। 2 દિવસમાં 400 બાંધકામો પર બુલડોઝર ફર્યું। 1600 મીટર સુધીનો વિસ્તાર ખુલ્લો કરાયો। બનાસકાંઠાના કાંકરેજમાં યુજીવીસીએલ અને પોલીસે રાત્રે અચાનક ચેકિંગ કરતા લોકોમાં ભય। ચેકિંગનું કારણ પૂછતા કોઈ જવાબ ન મળ્યો। રાત્રે હેરાન કર્યાનો પરિવારનો આક્ષેપ। મહાજન ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી પર કોર્ટે આપશે ચુકાદો। બંને પક્ષોની રજૂઆત કોર્ટમાં થઈ છે પૂર્ણ। પોતાને ખોટી રીતે ફસાવ્યાની પણ રજૂઆત। આણંદ જિલ્લાના નાપાડ તળાપદ ગ્રામ પંચાયતને 1 લાખનું વીજ બિલ ન ભરતા કનેક્શન કપાયું છે। મુખ્ય રસ્તાઓ અને શેરીઓમાં છવાયો અંધારપટ। ભરૂચના ડાયમંડ પ્લાઝાની કુલરની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી। ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ। સોમનાથ મંદિર પાસે ધામા નાખી બેઠેલી દીપડી પાંજરે પુરાઈ। દીપડીને રેસ્ક્યુ કરીને એનિમલ કેર સેન્ટર માટે ખસેડાઈ।
રાજકોટના ગોંડલ શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. અડ્ડો બનાવી બેઠા લોકોના ટોળા પર વિખેરાયા. સુરતમાં ક્રિમિનલ રેકોર્ડવાળા 1200થી પણ વધુ લુખાઓનું લિસ્ટ તૈયાર કરાયું છે. 20થી 25 અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ બોલાવી કાર્યવાહી કરાઈ. આરોપીઓને કાયદાનું ભાન કરાવી કડક સૂચના અપાઈ. વડોદરામાં બુટલેગરો અસામાજિક તત્વોને ડીસીપી અભય સોનીની ચીમકી, સુધરી જજો નહીં તો ગેરકાયદે મકાનો તોડી પાડીશું. રાજકોટમાં 623 બુટલેગર, 155 જુગારીઓ અને 99 હિસ્ટ્રી શીટરનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું. પોલીસે ફરિયાદ માટે વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. અમદાવાદમાં લિસ્ટેડ બુટલેગરનું ગેરકાયદે મકાન તોડી પડાયું છે. રૂંગનાથપુરામાં લીલાબેન ચુનારાનું મકાન એએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યું. નવસારીના ખેર ગામમાં આતંક મચાવનાર વિરુદ્ધ બુલડોઝર ચાલ્યું હતું. અસીમ શેખનું ગેરકાયદે મકાન તોડી પડાયું. સુરતના કુદસદ ગામે ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું, જેમાં પોલીસે 2 ઈસમ વિરુદ્ધ કાર્યવાહી કરી સિલિન્ડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. સુરતમાં યુવતી સાથે દુષ્કર્મ કેસમાં આરોપીને સજા. વિધર્મી આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. આરોપી મોબાઈલમાં ફોટા પાડી બ્લેકમેલ કરતો હતો. રાજકોટમાં કોમલ સોલંકી નામની યુવતી આપઘાત કેસમાં ભુવા કેતન સાગઠિયા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. આત્મહત્યાના દુષ્પ્રેરણાની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. નર્સિંગનો અભ્યાસ કરનાર કોમલ ભુવાના સંપર્કમાં આવી હતી. અમદાવાદમાં વસ્ત્રાલ બબાલના વધુ 2 આરોપીના રિમાન્ડ મંજૂર થયા. બંને આરોપીના 6 દિવસના એટલે કે 24 માર્ચ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. રામોલ પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી. વડોદરામાં વાઘોડિયાના વ્યારા ગામ પાસે દેવ નદીના કોઝવે પર મહાકાય મગરનો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે. રાત્રિ દરમિયાન કોઝવે પર મસ્ત મોટો મગર ફરી રહ્યો હતો. અમદાવાદ પૂર્વમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. વસ્ત્રાલની ઘટના બાદ પોલીસે મેઘાણીનગરમાં કોમ્બિંગ કર્યું. શંકાસ્પદ આરોપીને પોલીસે ઉઠક બેઠક કરાવી. આણંદમાં દુષ્કર્મના આરોપી મહેન્દ્ર પરમારને 20 વર્ષની કેદની સજા કરવામાં આવી. પેટલાદની સ્પે પોસ્કો કોર્ટમાં ચુકાદો આપ્યો. અમદાવાદ કેરાળા જીઆઈડીસીમાં થયેલા હત્યાનો ભેદ ઉકેલાયો છે. કેરાળા પોલીસે આરોપી પ્રકાશ મીણાની ધરપકડ કરી. જયદીપ વાઘેલાની ધક્કો મારી હત્યા કરાઈ હતી. રાજકોટમાં ફરી રફતારના રાક્ષસોનો કહેર. અંબિકા ટાઉનશીપ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે પલટી મારી. સુરતમાં હુમલો કરનાર આરોપી રાહુલસિંહ નકુમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, જેમાં કામરેજના ખોલવડ ખાતે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો કરનારને પોલીસે ઝડપી પાડ્યો. હળવદમાં અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ તંત્રની કાર્યવાહી. સારા ચોકડી પાસે રેસ્ટોરન્ટનો વીજ પુરવઠો દૂર કરાયો. પંકજ ગોઠી, ધર્મેન્દ્ર ગોઠીની રેસ્ટોરન્ટમાં વીજ જોડાણ દૂર કર્યું.